સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। વાવાઝોડા બાદ દિયોદર જેતડા રોડ પર પડેલા વિશાળ વૃક્ષો દૂર કરી વાવથરાદ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી। વાવાઝોડાના કારણે વાવથરાદ જિલ્લાના દિયોદર જેતડા મુખ્ય માર્ગ પર અનેક વિશાળ વૃક્ષો રસ્તાની વચ્ચે ધરાશયી થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા મુસાફરોની ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વાવથરાદ જિલ્લાના પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। પોલીસ જવાનોએ જોખમ વચ્ચે રહી સ્થાનિક લોકોના સહયોગથી રસ્તા પર પડેલા મોટા વૃક્ષોને કાપી અને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। સતત મહેનત બાદ સમગ્ર માર્ગ પરથી તમામ અવરોધ દૂર કરીને વાહન વ્યવહારને ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા બંને તરફથી આવતા વાહનોને સુરક્ષિત રીતે નિયંત્રિત કરવામાં આવ્યા હતા, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય નહીં। પોલીસની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે સ્થિતિ ઝડપથી સામાન્ય બની હતી। સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ વાવથરાદ પોલીસ તથા જિલ્લા ટ્રાફિક પોલીસની ઝડપી અને જવાબદાર કામગીરીને બિરદાવી હતી। કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં પણ પોલીસ દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી લોકોને સુરક્ષા અને સુવિધાની પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી હતી। હાલ દિયોદર જેતડા રોડ સંપૂર્ણપણે ક્લિયર કરી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારનો વાહન વ્યવહાર કોઈ પણ અવરોધ વિના નિયમિત રીતે ચાલુ છે। રાણાભાઈ પારેખી, થરાદ।